અમદાવાદથી ભુજ આવતી નમો રેપિડ ભારત ટ્રેન કુકમા પાસે વચ્ચે લાઇટિંગ પાવરના કારણે અટકી જતા મુસાફરો અફડાતફડી મચી જવા હતી. ક્યાંક ને ક્યાંક મુસાફરોને શ્વાસની તકલીફ થતાં ભારે રજૂઆત કરવામાં આવી હતી. બાદમાં 3 કલાકે નવું એન્જિન આવી પાવર લગાડી અને મુસાફરોને સલામત રીતે ભુજ પહોંચાડ્યા હતા. ભુજથી અમદાવાદ જતી નમો ભારત ટ્રેન ક્યાંક ને ક્યાંક વિઘ્નમાં અટવાઈ છે. અગાઉ પણ 1.5 મહિના માટે તેના મેન્ટેનન્સ માટે આ ટ્રેન મુલતવી રાખવામાં આવી હતી. તેની જગ્યાએ સાદી ટ્રેન મૂકવામાં આવી હતી. ગઈકાલે મોડી રાત્રે પણ એક ઘટના બનવાના કારણે આ ટ્રેન ફરી વિવાદમાં આવી છે. અમદાવાદથી ભુજ આવતી નમો ભારત ટ્રેન કુકમા પાસે ટેકનિકલ ખામીના કારણે અટવાઈ ગઈ હતી અને કલાકો સુધી મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા. ગઈ રાત્રે લાઇટિંગ પાવરની ખામીના કારણે ટ્રેન કુકમા સ્ટેશન નજીક અટકી ગઈ હતી. રસ્તા પર અટકી જતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી. વૈકલ્પિક એન્જિનની વ્યવસ્થા કર્યા બાદ ટ્રેનને આગળ ધપાવવામાં આવી હતી, પરંતુ આ બધી વ્યવસ્થા થાય તેમાં લગભગ 2.5 થી 3 કલાક જેટલો સમયગાળો વીતી ગયો હતો. પરિસ્થિતિ ત્યાં વિકટ બની હતી કે ટ્રેનમાં આખું સેન્ટ્રલ લોક આવે છે. આ સેન્ટ્રલ લોકના કારણે તમામ પ્રકારના પાવર બંધ થઈ જતાં એસી પણ બંધ થઈ ગયું હતું અને ક્યાંક ને ક્યાંક લાઇટો પણ બંધ થઈ ગઈ હતી. પરિણામે મુસાફરોને ગુંગળામણ થવા લાગી હતી. આખી ટ્રેન પેક હતી, મુસાફરોને ગુંગળામણ થવા લાગી હતી. ક્યાંક ને ક્યાંક શ્વાસની તકલીફ થતાં આખરે મુસાફરોએ ક્યાંક ને ક્યાંક વિરોધ કર્યો, રજૂઆત કરી. ત્યારે ત્યાં ડ્રાઈવરે ભુજથી આખી ટીમ બોલાવી અને 3 કલાકે ટેકનિકલ ફોલ્ટ રિપેર કરી નવું એન્જિન લગાડી અને મુસાફરોને ભુજ પહોંચાડ્યા હતા. પરંતુ સવાલ એ થાય છે કે આ પરિસ્થિતિ કેમ બની છે, કેવી રીતના બની છે.